આદિકુમાર હા તમે મમ્મીને ના કેમ પાડી? કેમ? પૈસા આપવાની ના કેમ પાડી? મમ્મીને પૈસા હું જ આપું છું ને, મારા જ પૈસા છે. હવે મારા પૈસા કોઈને આપવાના હોય તો મારે વિચારવું પડે, મારે એમાં કઈ કોઈને પૂછવા ન જવાનું હોય, એટલે મેં ના પાડી દીધી. જુઓ, હું આ ઘરનો જમાઈ છું, એટલે તમે મારી સાથે પહેલા તો એવી રીતે વાત ન કરો ને. મારું તારું એટલે શું છે? હું પણ કમાઉં છું, આ ઘરમાં સાથે રહું છું, તો આપણું બધું સાથે જ કહેવાય. તો હું પૈસા માંગુ તો તમારે આપવા જોઈએ. લે, હા સારું કહેવાય. અને હું જોઉં જ છું. હજી તમારે કેટલું બતાવવાનું છે મને તો એ સમજાતું નથી. હા, જ્યારે જુઓ ત્યારે તમે કહો એટલે અમારે વાત માનવાની, પૈસા મારે આપવા જ પડે, આવું તમે કહો છો તો એવું કંઈ લખી દીધું છે? હા, તો આપવા તો પડે ને. તમે લોકોએ કહ્યું એટલે હું ઘર જમાઈ બન્યો, બરાબર છે. હવે તમારે લોકોએ મારી બધી જરૂરિયાતો તો પૂરી કરવી પડે ને. આ તમારી બહેન મારા ઘરે વહુ બનીને આવી હોત તો હું એને પૈસાની ના પાડત. તમે કમાવ છો ને, તમે જ તો બોલ્યા. હવે તમે કમાવો છો તો તમે તમારી જરૂરિયાતો જાતે પૂરી કરી શકો એમ છો. તમે ફક્ત આશરો આપ્યો છે, તે અહીંયા રહી શકો છો, ખાઈ પી શકો છો. હું ખાવાના પૈસા નથી માંગતો. બાકી કાયદેસર જો માંગવા જાવ તો એનો હિસાબ પણ તમારે આપવો પડે ને રૂપિયા પણ આપવા પડે. મારી પૂરેપૂરી ઇન્કમ તો સેવિંગ્સમાં જતી રહી છે ને, લોનના હપ્તામાં. એક મિનિટ નક્કી કરી લો ને. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ ના હપ્તામાં. મ્યુચ્યુઅલ ફંડ. અરે વાહ વાહ, શું પલટી મારી છે ખરેખર. સ્લીપ ઓફ ટંગ. હા, પેલા થઈ ભૂલાઈ શકે. ગયું હતું ભૂલતી. પણ તમે તો એક જાતની બચત જ કરો છો ને. એસઆઈપી માં ભાવ વધીને 3-4 ગણા પૈસા થઈ ગયા તો તમે તો કરોડપતિ બની જશો. અને પછી આપણું જ છે. આપણું? હા, તો પછી હું એમ કહું છું કે થોડાક ઓછા પૈસા રોકો ને. આટલી બધું રોકાણ કરવાની જરૂર શું છે? કારણ કે એમ પણ તમે એકાદ બાજી લગાવો છો તો 2 બાજી તો હારો છો ને એકાદી જીતી જાવ છો. તકલીફ તો તમને જ થાય છે ને છેલ્લે. બાજી? સોરી, બાજી બોલ્યો? હા, તો બાજી જ બોલ્યો હશે. બાજી એટલે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. અને જુઓ, એક વખત છે ને આ લોનનો હપ્તો, એસઆઈપી નો હપ્તો ફિક્સ થઈ ગયા પછી એમાં ફેરફાર ન કરી શકાય. એ નાનું ન થઈ શકે. એ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને એનો ફિક્સ ટાઈમ હોય. એટલો સમય તો હપ્તા, હા, એસઆઈપી ના હપ્તા ભરવા જ પડે. હવે રહેવા દો ને, બધી જ ખબર પડી ગઈ છે મને. પર્સનલ લોન ચાલે છે. આ તમારું સ્કૂટર ભાઠું, એના ઉપર પણ તમે લોન લીધેલી છે. બીજી ખબર નહીં કેટલી વસ્તુ ઉપર લોન લઈને બેઠા છો. કદાચ અમારા મકાનનું જો દસ્તાવેજ તમારા હાથમાં આવી જાય તો આના પર પણ તમે લોન લઈ લ્યો એમ છો. જુઓ, પૈસાની જરૂર તો છે ને, બધાને પડતી હોય. આ અનિલ અંબાણી, ધીરુભાઈ અંબાણીનો છોકરો તો છતાં પણ એનાથી લોન ના આપતા નતા ભરાતા. તો જરૂર તો બધાને હોય. હા, પણ એ કંઈક ધંધા માટે લોન લેતા હશે. તો મેં પણ બિઝનેસ માટે જ લીધી છે. તમને બધી મારી ખબર ન હોય. મારા ઘણા બધા બિઝનેસ ચાલે છે, એટલે એમાંથી હું અત્યારે પૈસા કાઢી શકું એમ નથી. તમે મને જમાઈ થાવ છો ને, એટલા માટે હું ઘરમાં કોઈને વાત નથી કરી શકતો. પણ તમે જો મને એમ સમજતા હોય કે આને કંઈ ખબર નથી પડતી તો એ વાત ખોટી છે. તમે હજી મને ઓળખતા જ નથી, બરાબર છે. હવે જમાઈ થાવ છું ને, જમાઈ પણ હું બતાવીશ ને તો તમારી બેનને દુઃખ પડશે. હવે તમે ભાઈ થઈને એવું તો નહીં ઈચ્છો ને હું કે સાચી હકીકત કહી દઈશ તો મારી બેન તમને છોડી દેશે અને તમારે તમારા ઘરે પાછું જવું પડશે. આજે જુગારની લત લાગી છે. જુગાર? હા, તમારા મિત્રો મને ખબર છે કેવા છે બધા. એ હું નથી રમતો. એ મારા મિત્રો તો ગમે તેવા હોય, પણ એ તો મિત્રો છે, નાનપણના મિત્રો છે. મોટો થઈને જુગાર રમવા લાગ્યો તો એનાથી મને શું ફરક પડે છે? એ રમે છે, પણ મને એ આદત નથી. હું જુગાર નથી રમતો. હા, એ પણ સાબિત થઈ જશે. જે દિવસે જરૂર પડશે ત્યારે જોયું જશે. પણ અત્યારે તમને મારી પાસેથી કે મારા ઘરમાંથી રૂપિયા નહીં મળે. તમારે જે કરવું હોય તે કરી શકો છો. તમારા રૂપિયાની વ્યવસ્થા તમે કરી શકો છો, જ્યાંથી કરવી હોય ત્યાંથી. તો પછી મારે પણ જરૂર છે. એક કામ કરો ને, ફરી એક હપ્તો ચાલુ કરી દો. હા, મને પણ ₹1,00,000 આપો. પણ અત્યારે મારે પેલા મનુભાઈનું બિલ ભરવાનું છે. તમે એના માટે તો વ્યવસ્થા કરાવો. પેલો મને હમણાં નાકા પર પકડશે. એ તમારો પ્રશ્ન છે. હા, ઓલ ધ બેસ્ટ. આદિભાઈ, મનુભાઈ પકડશે. હું તને પૂછીને કહું તો છું. થોડોક સમય તો આપ. હા, ઓ ફોન કરું હા તને. રોનક, રોનક, કેટલા વાગ્યા છે? ગમે તેટલા વાગ્યા હોય, શું ફરક પડે? મારો સમય તો ખરાબ જ છે ને ખરાબ જ રહેવાનો છે. એટલે જ તો કહું છું ને, કેટલા વાગ્યા છે? તમે કહો કે ના કહો, મને તો દેખાય છે મોઢા પર 12 વાગ્યા છે ને. એટલે
તું પણ મારી મજાક કરી લે. આ ઘર જમાઈ બન્યો ને ત્યારે જ મારે વિચારી લેવાની જરૂર હતી કે દરરોજ છે ને અપમાન સહન કરવાની આદત પાડી લેવાની. શું ઘર થયું? જમાઈ એટલે છે ને આ ગલીના કૂતરા જેવી હાલત હોય, ન ઘરનો ન ઘાટનો, બધા હળહળ કર્યા કરે. શું થયું? કોણે અપમાન કર્યું તમારું? નામ દો મને, અત્યારે જઈને વારો પાડી દઉં છું. બોલો, નામ બોલો. એ બાકી જ નથી રાખ્યું અને હવે તું પણ કરે છે. મેં ક્યાં અપમાન કર્યું છે? હું તો ક્યારે આ તમને તારો ભાઈ વાતમાં મને ઉતારી પાડે છે. કઈ પણ વાત કરું તો તમને સમજ ના પડે. પૈસા માંગુ તો કે તમારે શું જરૂર છે. મમ્મીની સામે પણ મારા વિશે ગમે તેમ બોલે છે. મેં આજે સવારે 5,000 રૂપિયા માંગ્યા. ખાલી ખાલી 5,000 રૂપિયા. ખાલી 5,000 રૂપિયા માંગે તો શું એમાં તો કીધું? મને કેટલું બધું સંભળાવ્યું અને પૈસા પણ ન આપ્યા. પણ એક સવાલ તો મને એ થાય છે કે તમારે પૈસાની શું જરૂર પડી? એટલે તને મારા પર ભરોસો નથી ને? તને પણ એવું લાગે છે ને કે હું પૈસા ઉડાડી દઉં છું, હું જુગાર રમું છું? રોનક, કોણ કહે છે એવું બધું? હું તો ખાલી તમને પૂછું છું કે એવી તો શું જરૂર પડી? પૂછવાનું પણ નહીં. જો તને એમ લાગતું હશે કે હું આ બધું જે કામ ધંધો કરું છું એના પૈસા ક્યાં જાય છે, પણ હું છે ને કે આપણા ફ્યુચર માટે સેવિંગ્સ કરું છું. મેં કેટલી બધી જગ્યાએ રોકાણ કર્યું છે. હવે આપણે જ્યારે નિવૃત્ત થશું ત્યારે આપણી પાસે એક સારી એવી પ્રોપર્ટી, ફાર્મ હાઉસ, ગાડી અને એક બેંક બેલેન્સ એટલું ના હોય તો પછી રિટાયરમેન્ટનો ફાયદો શું? એટલે દૂરનું પ્લાન કરીને અત્યારથી હું બચત કરું છું. હું બધાને સમજાવવાની કોશિશ કરું છું પણ એ લોકો માનતા નથી. એ લોકોને એમ લાગે છે કે હું પૈસા ગમે ત્યાં ઉડાડી દઉં છું. ના ના, તમે એવા તો નથી. મને વિશ્વાસ છે તમારા ઉપર. પણ તમે ભાઈ સાથે સરખી વાત કરી હતી? મેં તો એને સમજાવવાની કોશિશ કરી. તું માનીશ, મેં એને હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે પૈસાની બહુ જરૂર છે, કારણ કે મેં ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ કરી નાખ્યું છે, એમાંથી ઉપાડીશ ને તો મને લોસ જશે. મને કે ના, તમારે નુકસાન જાય તો મારે શું, અને તમે મારા પગમાં પડો તો પણ નહીં. મને કહે કે ઘર જમાઈની તો વેલ્યુ જ ન હોય, તમે ઘર જમાઈ બન્યા એટલે હવે તમારે ભોગવવું જ પડશે. હું તો ગમે તે બોલીશ. મમ્મીને પણ ચડાવે છે. મીરા ભાભી પણ મારી કદર નથી કરતા. આ ઘરમાં છે ને મારી કોઈ વેલ્યુ જ નથી કરતું. અરે હું તમારી વેલ્યુ કરું છું પણ ને. તારી કદરથી શું થાય? તું મને પૈસા આપીશ, લાવ તું 5,000 રૂપિયા આપી દે. મારી પાસે કેવા પૈસા? મારી પાસે હોત તો તમને પૈસા થોડી માંગવા દેત, તરત ના આપી દેત. વાત જ એ છે ને કે મારી પાસે બચ્યા નથી, તારી પાસે છે નહીં, અને જે લોકો પાસે છે એ લોકો તો આપતા નથી. પણ તમે ઉપાધિ શું કામ કરો છો? હું છું ને. શું કરવાની તું? તું કહે છે કે પૈસા તો તારી પાસે છે નહીં. હા તો પણ મારી પાસે નથી, પણ જેની પાસે છે એની પાસેથી લઈ શકું ને. મને નથી ખબર. મને લાગે છે કે મારું નામ આપીશ ને તો એ લોકો પણ નહીં આપે. અને નામીની, હું તો વિચારું છું કે છે ને મેં જે ભૂલ કરી છે ને એ સુધારી નાખું. હું મારા ઘરે ચાલ્યો જાઉં. કેવી વાત કરો છો? ત્યાં જઈને શું કરશો? જુઓ, હું કંઈક કરું છું. હું છે ને ભાઈ સાથે વાત કરીશ ને મમ્મી સાથે વાત કરીશ. આ ભાઈની એટલી હિંમત કે તમને આવું બોલે છે? એનો તો વારો પાડવો પડશે. એની હિંમત કેમ થાય કે તમને કઈ કહી શકે? બરાબર છે. જો સમજ કે હવે હું તારા ઘરે અહીંયા રહેવા માટે આવ્યો છું, એની બદલે જો તું વહુ બનીને મારા ઘરે આવી હોત અને મારી બહેન કે મારા મમ્મી કે મારો ભાઈ તને કંઈ પણ કહે તો તારા માટે હું એ લોકો સાથે ઝઘડો કરત? ખોટું લાગે મને, ખોટું લાગે. મને પણ લાગે. અને હું તારા માટે ઝઘડો કરત? અરે હું તો બધાને છે ને વારો પાડી દે તેમ. તો હવે તારી પણ ફરજમાં છે ને કે મારા માટે થઈને તારે બોલવું પડે, કારણ કે જમાઈ થઈને હું વધારે બોલીશ તો ખોટું સારું નહીં લાગે. હા, પણ હું છું ને, હું ભાઈને કહી દઈશ અને એને સમજાવી દઈશ કે આજ પછી જો એને તમને કાંઈ કીધું છે ને તો એનો વારો છે. એની એટલી હિંમત કે તમને ના પડે છે પૈસા આપવાની. અરે પૈસા કમાય છે, એકવાર 5,000 રૂપિયા આપી દીધા તો શું થઈ જવાનું હતું? અને મેં તો ભાઈને એ પણ કહ્યું કે હું જે બચત કરું છું એ મારા એકલા માટે નથી કરતો. હું અહીંયા રહું છું તો મારી બચત પણ આપણી જ થઈ. હા બરાબર છે. તો પછી એ બધા પૈસા આવે એટલે આપણા જ છે. તમે તો બધા માટે વિચારો જ છો. તમે જરાય ઉપાધિ ના કરો. હું જઈને છે ને મમ્મી સાથે વાત કરીશ કાલે. સારું, તારી રીતે કરજે, પણ પૈસાનું કંઈ કરાવી આપજે. સાંભળ, મારે બહુ જરૂર છે પૈસાની. હું છું ને, હું બેઠી છું ને, હું વાત કરી લઈશ. હવે પૈસાનો મેળ થઈ જશે. એટલે આપણા ઘરે કોઈ આવ્યું હોય ને તો એનું માન સન્માન જાળવવાનું હોય મમ્મી. એની બેઇજ્જતી ના કરવાનું, એનું અપમાન ના કરવાનું હોય. કેમ વળી? કોને બેઇજ્જતી કરી અને કોનું અપમાન કર્યું? આ તને આજ દિન સુધી ઘરમાં લાગ્યું છે કે કોઈ આવ્યું હોય ને એનું અપમાન થયું હોય? થયું ને,
થયું જ છે અપમાન એટલે તો કહી રહી છું ને. આપણામાં છે ને જમાઈને હથેળીમાં રાખવામાં આવે છે, હથેળીમાં. તો રાખીએ જ છીએ ને. આ જમાઈને ક્યાં વળી દુઃખ પડી ગયા છે અહીંયા? તું જ કે ને. રાખો છો ને હથેળીમાં તો રાખો છો. આ હથેળીમાં રાખીને બીજી હથેળી રાખીને મસળી નાખો છો. દામિની, આ શું કહે છે તું? સાચું જ કહું છું. આ તમે લોકો શું થાની છે બધાય? શું પણ કહીશ મને? તારા પેટમાં જે વાત હોય ને તે પેટ છૂટી વાત કર. આ ત્યાં મનમાં મૂંઝાયા કરીશ ને તો હું કઈ ભગવાન નથી કે મને બધી ખબર પડી જાય. હા ભાઈ, શરફનું અપમાન કરે છે. પૈસા માંગે તો પૈસા ના આપે, મન ફાવે એવું બોલી જાય છે. તો નો જ આપે ને દીકરા. માણસ એક વખત આપે, બે વખત આપે પૈસા, પછી કેટલી વખત આપે? પણ જરૂર હોય તો જ માંગ્યા હોય કે નહીં મમ્મી? કઈ શોખ થતો હોય કોઈને કે સામે આલીને પૈસા માંગવા જાય? અને તમે પણ એવું કરો છો. તમે પણ ભાઈની હામાં હા ભરી દીધી. તેમ જ હોય ને. એની પાસે હોય તો ના ન પાડે, અને નો હોય તો જ કીધું હશે ને. હા તો તમે તો આપી શકો ને. મારી પાસે કેવા રૂપિયા? હા, તારા ભાઈએ જે મને વાપરવા આપ્યા હતા ખર્ચા માટે એ તો વપરાઈ જાય ને દીકરા. એ કઈ રૂપિયા થોડો સહી સલામત પડ્યા રહે. તું તે રૂપિયા 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 જ કર્યા કરે છે જમાઈની જેમ. હા તો કરે જ ને. બિચારાને જરૂર હતી ને એટલે પૈસા માંગ્યા હતા. આવી રીતે તમે એની ઇન્સલ્ટ કરશો ને. મેં તો સપને નહોતું વિચાર્યું. હા બસ હવે સપને વિચારવા વાળી. આ ભાઈની તરફ બોલું જોઈએ તારે. શું છે? શેની મગજમારી ચાલે છે? ભાઈના કામ એવા હોય તો એની સાઈડ બોલું ને. ઓહ, મારા બધા કામ બરાબર છે, મને નહીં શીખવાનું. લો, આમાં 10 લાખ રૂપિયા છે, સાચવીને મૂકી દેજો. લો, કીધું તને પૈસા નથી. લાવો, એમાંથી પૈસા આપી દો. એમાંથી 1 રૂપિયો પણ નહીં મળે, તને કહી દઉં છું. આ છે ને મારે એક પાર્ટીને આપવાના છે, એટલે 2 દિવસ 3 દિવસ પછી હું તમારી પાસેથી આ રૂપિયા માંગીશ, ત્યારે મને આપજો. હા તો 2-3 દિવસ પછી આપવાના છે ને. અત્યારે તો મને પૈસા આપો. અરે 2-3 દિવસમાં તું મને રૂપિયા પાછા આપી દેવાની છો. તારે શું કરવા છે રૂપિયાને? બોલ ને. જોઈએ છે. જોઈએ છે એમ નહીં, સરખા જવાબ આપતા શીખો. કંઈ પણ નથી કહીએ એટલે કે જોઈએ છીએ, આમ કરવું છે, તેમ કરવું છે, પણ સાચું કારણ નહીં કહે. હા, જમાઈને આપવા હશે ને? હા, તારા જીજાજીને પૈસા આપવા. 1 રૂપિયો નથી આપવાનો એને, 1 રૂપિયો પણ. હાય લા, કેવી વાત છે આ તો. જો મારા મોઢા પર મને ના પાડે તો છે. ના જ પાડે ને. એ કોઈ દિવસ સાચું નથી બોલતા, હંમેશા ખોટું ખોટું બોલ્યા કરે છે. શું ખોટું બોલ્યા? પોતે જે કમાય છે એ રૂપિયા એ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે, એમાંથી પાછા રૂપિયા કમાય છે, સેવિંગ કરે છે. હવે આ ઘર માટે આપણે આ ઘરમાં સાથે રહીએ છીએ તો કોઈ દિવસ એને એમ થયું કે આ ઘર માટે કઈ વસ્તુ લાવું? નહીં, મને તો યાદ નથી આવતું. તને યાદ આવતું હોય તો કે. બોલો. આનો જેવું તો જો મમ્મી કેવો થઈ ગયો છે. એક વસ્તુ માટે આવું કરી શકે? વસ્તુ તારી માટે બોલ ને. તારી માટે કોઈ દિવસ એવું બન્યું? તારી શોપિંગ કરવાની હોય ને તો પણ એ ઘરમાં કહે છે, અમને કહે છે, અને અમારે તને બધી વસ્તુઓ લઈ આપવાની. માની લીધું કે તું મારી બેન છે એટલે મારે કરવું પડે તો હું કરું છું, પણ એમની ફરજમાં કઈ નથી આવતું. એ પણ તારા પતિ છે ને, તારી બધી વસ્તુ એને ના લેવી જોઈએ? મારા ભાઈ અત્યારે મારા પતિ મારી સાથે અહીંયા રહે છે. અમે લોકો તમારી સાથે રહીએ છીએ તો તમારા બંને એમને સાચવવા જોઈએ. શું થઈ ગયું? કદાચ તું તારા સાસરિયામાં રહેતી હોત તો વાર તહેવારે પ્રસંગે અમે ઊભા ના હોત, અમે ત્યાં પણ પૂરું ના કરતા હોત, કરતા જ હોત. તારા માટે જે કંઈ પણ કરવું પડે અમે કર્યું જ હોત. પણ ના, તું અહીંયા રહે છે તો અમે કરીએ છીએ, ઉલટાનું એમનું પણ કરીએ છીએ. એ બિચારા છે ને અત્યારે ખેંચમાં છે. પૈસા ઇન્વેસ્ટ કર્યા છે અમારા ભવિષ્ય માટે છે ને એમને સેવિંગ્સ કર્યું છે. તું એમનો પક્ષ નહીં લે પ્લીઝ. સમજવાની કોશિશ કર દામિની કે એમને કે થોડાક રૂપિયા ઘર માટે વાપરે, તારા માટે વાપરે. અમુક વસ્તુઓ જે કંઈ પણ એને થોડા ઘણા રૂપિયા વાપરવા પડે ને તો એને એમાં કંજુસાઈ ન કરે. પણ ટેવ તો તે જ પાડી છે ને જમાઈને. આ વારંવાર માંગતા હતા, પહેલા તો આપી દેતો હતો. આ એમ જ કહેતી હતી તારી બેન કે પહેલા આપી દેતો તો ભાઈ, હવે નથી આપતો. પહેલા મારી ભૂલ થઈ ગઈ, પણ હવે મારી ભૂલને હું સુધારવા માંગુ છું. ભાઈ વિચાર કર, હું મારી સાસરીમાં જઈશ અને અત્યારે તમે જો વ્યવહાર કરો છો એવું મારી સાથે ન્યા કરશે તો આ કેટલી ખરાબ ઇમેજ પડે આપણી, ખબર છે? મારા ઉપર તો છે ને બધા થૂથું કરશે. થૂથું? આટલો સમય સાચવ્યો, આટલું ધ્યાન રાખ્યું, એ બધું નહીં દેખાય. વાહ, આ સારું કહેવાય કે હવે થોડોક સમય માટે તમને લોકોને કષ્ટી આપી રહ્યા છીએ તો બસ એ સીધું દેખાશે કે તમે એમના માટે કઈ કર્યું જ નથી, બધા ઉપર પાણી ફરી ગયું. મારા માટે તો એટલું કરી શકે ને. અને ક્યાં મોટી રકમ માંગે છે, ક્યાં ને 5 કરોડ કે 5 લાખ રૂપિયા માંગી લીધા છે. 5000 રૂપિયા માંગ્યા હતા મમ્મી. પણ આ 5-5 હજાર કરતા કેટલા લઈ ગયા છે એ ખબર છે તને કુમાર? હા તો આપી દેશે ને પાછા. ક્યાંય થોડી એમની પાસે રાખવાના છે. એમની પાસે પૈસા આવશે એટલે પાછા આપી દેશે. હા તો પછી એક કામ કર, કુમારને કે પેલા જે શાળા પાસે લઈ ગયા એના પૈસા એ આપી દે. અરે ના આપે તો મારે નથી જોતા, પણ હવે વધારે રૂપિયા ન માંગે ને એ મારા માટે બહુ મોટી વાત છે. નહીં આપે. મમ્મીને કે ને, મમ્મી કહે તો આપી દઉં, મને શું વાંધો છે?
હા હું છે ને આદિ રૂપિયા મૂકી આવું છું સાચવીને. હા હા ની આ તમારા બેનની મિલી ભગત છે જાણું છું.